गुजरात गतिशील, गुजरात गतिशील गतिशील, 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 गतिशील गुजरात, विकासशील गुजरात, विकास दिवस रात अमारू गतिशील गुजरात, गुजरात गतिशील, गुजरात गतिशील गतिशील, गुजरात गतिशील, गुजरात गतिशील गतिशील, गुजरात गतिशील, गुजरात गतिशील गतिशील, गुजरात गतिशील, गुजरात गतिशील। कन्या भणती महिला करती सौनी रक्षा, भ्रूण हत्याने बंद करीने शक्तिનું ગુજરાત બને રે। કિસાન વિકસે, વંચિત વિકસે, સૌની સાથે સૌ કોઈ વિકસે। વિકાસ દિવસ રાત આજે ગતિશીલ ગુજરાત, આજે જોરદાર રજૂઆત, આજે ગતિશીલ ગુજરાત, આજે મહેનતની અવિરાત, આજે ગતિશીલ ગુજરાત। વીજળી સૂર્ય કિરણથી જબકે જળની રેલમ છેલ છે સગળે। રસ્તા મકાન બંધો વિકસ્યા, ચેક ડેમ ને ખેત તલાવડી ત્રણને થંભાવીને ઊભા। શિક્ષણમાં અગ્રેસર સૌથી, ટેકનોલોજીમાં અવ્વલ નંબર, આધુનિકતાથી ઝળકે છે ભૂમિ આરણ્યાત। આજે ગતિશીલ ગુજરાત, આજે ગતિશીલ ગુજરાત। નમસ્કાર દર્શક મિત્રો, ગતિશીલ ગુજરાતની આપણી આજની આ સફરમાં સ્વાગત છે આપ સૌનું। મિત્રો, રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલનું જીવન લાખો લોકો માટે પ્રેરક બની રહ્યું છે। સરદાર સાહેબની સ્મૃતિને જીવંત રાખવાનું વિરાટ કાર્ય એટલે સરદાર સરોવર ડેમ પાસે બનનાર વિશ્વના વિરાટતમ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ। સ્ટેચ્યુ ઓફ યુનિટીના કાર્યારંભના વર્ક ઓર્ડર આપવાનો એક સમારોહ તાજેતરમાં મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો। સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની વિરાટકાય પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી સમગ્ર વિશ્વમાં એકતા અખંડિતતાની સાથે જ એક ભારત શ્રેષ્ઠ ભારતનો મંત્ર ચરિતાર્થ કરનારું એક ભવ્ય સ્મારક બની રહેશે। રાજ્યના મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલની ઉપસ્થિતિમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ કાર્યનો પ્રારંભ કરવાના વર્ક ઓર્ડર લાર્સન એન્ડ ટુબ્રો કંપનીને અર્પણ કરવાનો ગૌરવશાળી સમારોહ ગાંધીનગરમાં યોજાયો હતો। મુખ્યમંત્રીશ્રીએ આ અવસરને એક ભારત શ્રેષ્ઠ ભારતના પ્રધાનમંત્રીશ્રીના સંકલ્પની પૂર્તિનું સીમાચિહ્નરૂપ કદમ ગણાવ્યું હતું। એક ભારત શ્રેષ્ઠ ભારતના આપણા આદરણીય અને લોક લાડીલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં આજે આપણે એક મહત્વનો સીમાસ્તંભ હાંસલ કરી સ્ટેચ્યુ ઓફ યુનિટીના કામનો કોન્ટ્રાક્ટ આપી રહ્યા છીએ। આ ઐતિહાસિક પળે સહભાગી બનનાર દરેકને હું આવકારું છું અને ફરી અભિનંદન આપું છું। તેઓએ કહ્યું હતું કે આ સ્થળ અહીં આવનારા સૌ કોઈ માટે પ્રેરણા સ્થાન બનશે। આપ સૌ જાણો છો તે મુજબ ગુજરાતના પનોતા પુત્ર અને સમગ્ર રાષ્ટ્રને એક કરવામાં મહત્વનો ફાળો આપનાર સરદારશ્રીની વિરાટ પ્રતિભાને અનુરૂપ સમગ્ર વિશ્વમાં સૌથી ઊંચી પ્રતિમા સ્મારક બનાવીને પ્રત્યેક ભારતીયના હૃદયમાં રાષ્ટ્ર ચેતના જગાવવાના શુભ હેતુથી સ્ટેચ્યુ ઓફ યુનિટીનું કાર્ય સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટ દ્વારા હાથ ધરાયું છે। ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજનાના મુખ્ય બંધથી 3.3 કિલોમીટર હેઠવાસમાં સાધુ ટેકરી ઉપર બંધાનાર આ સ્મારક 182 મીટર ઊંચાઈ સાથેનું વિશ્વમાં સૌથી ઊંચું અને અજોડ સ્મારક બની રહેશે। ન્યૂયોર્કના પ્રસિદ્ધ સ્ટેચ્યુ ઓફ લિબર્ટી કરતાં બમણી ઊંચાઈ ધરાવતી સરદારશ્રીની પ્રતિમા આવનારી પેઢીઓ માટે સદીઓ સુધી પ્રેરણા સ્ત્રોત બની રહેશે। સરદારશ્રીના જીવન તેમજ કાર્યની વિસ્તૃત માહિતી આપતા આ સ્મારકમાં સંગ્રહાલય દ્રશ્ય સાધનોનું આયોજન કરવામાં આવ્યું છે। સાથે સાથે
સરદાર સરોવર યોજનાના તમામ પાસાઓ દર્શાવતી કાલ્પનિક યાત્રા પણ ગોઠવાશે. 450 ફૂટની ઊંચાઈએથી સરદાર સરોવર બંધનું અવલોકન કરવાની અનોખી તક પૂરી પાડવાની સાથે આ સ્મારક માત્ર ભારતના જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનવાનું છે. મુખ્યમંત્રીશ્રીએ અહીં થનાર શોધ સંશોધનોની વિગતો આપતા કહ્યું હતું કે સરદારશ્રીની પરિકલ્પના મુજબના શ્રેષ્ઠ ભારતના નિર્માણ અંગે કૃષિ વિકાસ, જળ વ્યવસ્થાપન, આદિવાસી વિસ્તારોના વિકાસ તેમજ સુચારુ સરકારી વહીવટ, ગુડ ગવર્નન્સ જેવા વિષયો પર સંશોધન માટેના કેન્દ્રો પણ આ સ્મારકના ભાગરૂપે વિકાસ પામનાર છે. કેન્દ્ર સરકારે પણ આ પ્રોજેક્ટના રાષ્ટ્રીય મહત્વને ધ્યાનમાં રાખી ચાલુ વર્ષે ₹200 કરોડની સહાય સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા આપી છે, જે માટે આપણે સૌ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના આભારી છીએ. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે આ સ્થળ રાષ્ટ્રીય ચેતનાનું સ્મારક ધામ બનશે. વિશ્વના આ પ્રકારના અન્ય પ્રોજેક્ટના અનુભવો જોઈએ તો પ્રવાસનને ઉત્તેજન આપવાની સાથે સાથે તે સમગ્ર વિસ્તારના સર્વગ્રાહી વિકાસના દ્યોતક બની રહે છે. આવા આઇકોન બેઝડ ડેવલપમેન્ટની આગવી પરિકલ્પના સ્ટેચ્યુ ઓફ યુનિટીના આયોજનમાં રહેલી છે, જેના પરિણામે સમગ્ર વિસ્તાર માટે વિકાસની વિપુલ તકો ઊભી થશે. તેમજ બાંધકામ દરમિયાન તથા ત્યારબાદ પણ રોજગારીની અસંખ્ય તકો મળતા સ્થાનિક વિસ્તારો કે જે મુખ્યત્વે આદિવાસી વિસ્તારો છે તેના યુવાનોને લાભ પ્રાપ્ત થશે. ગત વર્ષે સરદારશ્રીની જન્મ જયંતિએ માનનીય નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે આ સ્મારકનું ખાતમુહૂર્ત થયા બાદ સમગ્ર રાષ્ટ્રમાં જાણે અનેરી ચેતનાનો સંચાર થયો હોય તેવું પ્રત્યેક ભારતીય અનુભવી રહ્યો છે. માત્ર એક શિલ્પ કે પ્રતિમા નહીં પરંતુ સમગ્ર રાષ્ટ્રના પ્રેરણા સ્ત્રોત તરીકે સ્ટેચ્યુ ઓફ યુનિટીને પ્રચંડ જન સમર્થન મળ્યું છે, જેની પ્રતીતિ આપણને વખતો વખત રન ફોર યુનિટી, લોહા કેમ્પેઇન જેવા કાર્યક્રમોમાં થતી રહી છે. દેશના વિવિધ વિસ્તારોમાંથી ગ્રામજનોએ 1,44,000 કરતાં વધુ કીટ મોકલીને આ નિર્માણ કાર્યમાં ઉમંગભેર યોગદાન આપ્યું છે. આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના પ્રેરણાદાયી પ્રવચનોના કેટલાક સંકલિત અંશોની સીડીનું વિમોચન કર્યું હતું. સરદાર સરોવર નર્મદા નિગમના અધ્યક્ષ શ્રી S.S. રાઠોરે સ્વાગત પ્રવચન કર્યું હતું. મુખ્ય સચિવ શ્રી ડોક્ટર વરેશ સિન્હાએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. રાજ્ય મંત્રીમંડળના સદસ્યશ્રીઓ, વરિષ્ઠ સચિવશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. દર્શક મિત્રો, રાષ્ટ્રીય એકતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલના અવાજમાં મક્કમ મનોબળ અને દીર્ઘદ્રષ્ટિપૂર્ણ વિચારોનું પ્રતિબિંબ પડતું હતું. આવો આજે સરદાર સાહેબના જ અવાજમાં આવો જ એક સંદેશ સાંભળીએ. जयपुर वासी को हर जयपुरिया गर्व होना चाहिए. उदयपुर के रहने वाले को अपने दिल में उदयपुर का गर्व रहना चाहिए. वैसे ही सब रियासतों को जिस जगह पर अपना जन्म हुआ है, वहाँ जिस जगह पर जिस मिट्टी में से हम पैदा हुए, जिस मिट्टी में से हम अपनी शक्ति बढ़ाते हैं और जिस मिट्टी में आकर हमको मिलना है उसको हम कैसे भूल सकते? वो भूलते नहीं. लेकिन जो एक छोटे से कुएं में मेढक रहता है उसका दिमाग बढ़ता नहीं, उसकी शक्ति भी बढ़ती है. लेकिन महासागर में जो मगरमच्छ रहते हैं वो जो खेल कर सकते हैं वो कुएं के मेढक नहीं कर सकते. तो हमारा दिल हिंदुस्तान से भरना चाहिए और हिंदुस्तान के लिए हमारी वफादारी. आज जो बड़ी बड़ी ताकतों है वो भी खुद डर से, अपने पास खाना पीना बहुत है, मजे में, लेकिन खाना हजम नहीं होता है उनको, क्योंकि रात दिन का डर है कि क्या होगा, ये मुल्क
ज्यादा बढ़ जाएगा, ये मुल्क ज्यादा बढ़ जाएगा। क्योंकि गांधी जी ने हमको सिखाया कि हम डर नहीं रखना किसी का, तो हमें डर नहीं, भीतर का भी डर नहीं है। और भीतर जैसे सबने आज ये प्रार्थना की, ऐसे सब मजहब वाले लोग मोहब्बत से एक दूसरे के साथ भीतर रहे, कोई झगड़ा के साथ न करे। और आसपास कोई बड़ी ताकत तो लड़ेगी तब तो जो कुछ होगा होगा, लेकिन छोटी ताकत तो हमारे सामने कोई नजर नहीं कर सकेगी। वो करेंगे तो मर जाएंगे, उसमें हमको क्या है। तो आप लोगों को यही समझना है कि हमें किसी के पर हमला करना नहीं, किसी का दबाना नहीं, किसी का लूटना नहीं है, किसी की हराम की चीज लेना नहीं है, लेकिन हमारा मुल्क को हमें मजबूत बनाना है, ताकतवान बनाना है। उसमें आप लोग सब साथ दे, उसमें मुझको आप आशीर्वाद दे, तब तो मेरा जिंदा रहना ज्यादा काम की बात है। नहीं तो इसी हालत में मरना सबसे ज्यादा उत्तम है। कि जब सब लोग कहते हैं कि आदमी ठीक था, कुछ बोलता तो कुछ कड़ी बात कहता भी था, लेकिन ठीक है, इसी इज्जत से मरना बहुत अच्छा है। और मैं मुल्क के पास भी यही उम्मीद करता हूं कि सारा मुल्क इसी के पर चलने वाला है। દર્શક મિત્રો, સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કાર્ય 2018માં પૂર્ણ થશે। આવો સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશેની ટેકનિકલ અને આંકડાકીય માહિતી આપતી એક રસપ્રદ ફિલ્મ સંકલિત રૂપે નિહાળીએ। मैं आज तो ये आपको कहने के लिए आया हूं कि जो पुराना हिंदुस्तान, जिसके लिए कभी कभी हमें शर्मिंदा होना पड़ता है कि इतनी सदियों तक हम गुलाम रहे, लेकिन आज जो हम आजाद हुए हैं, वो आजाद हिंदुस्तान के सुपुत्रों का एक कर्तव्य है कि इसको फिर गुलाम बनने न दे और इसको फिर पीछे हटने न दे, आगे हटाना। तो आज दुनिया का ढंग क्या है, उसी माफक हिंदुस्तान को चलना है, तब तो हिंदुस्तान आजाद जिंदा हो सकता है और आगे बढ़ सकता है।
ये काठियावाड़ की प्रसिद्ध रियासत भावनगर है। हिंद सरकार के उप प्रधानमंत्री सरदार पटेल हवाई जहाज से सौराष्ट्र के संयुक्त राज्य की स्थापना के अवसर पर यहाँ आ रहे हैं। अनगिनत नगरवासी सरदार पटेल की सवारी के आने की प्रतीक्षा कर रहे हैं। सरदार वल्लभ भाई पटेल नावानगर के जाम साहब के साथ राजकीय गाड़ी में दरबार भवन जा रहे हैं। राज प्रमुख नावानगर के जाम साहब ने भरे दरबार में काठियावाड़ की 5 रियासतों के राजाओं से हिंद यूनियन के प्रति राजनिष्ठा की शपथ ली। सरदार पटेल ने इस अवसर पर भाषण देते हुए कहा कि मैंने बापू की दी हुई शिक्षा के अनुसार अर्थात प्रेम और आपस के मिलाप के आधार पर चलना सीखा है। मुझे नए सौराष्ट्र के नेताओं पर पूरा भरोसा है और मुझे विश्वास है कि वे इस कार्य को सफल बनाकर संसार के सामने एक आदर्श रखेंगे। 1947 सरदार वल्लभ भाई पटेल द्वारा सौराष्ट्र संघ की स्थापना। सौराष्ट्र, हैदराबाद, ग्वालियर और ऐसे तो सैकड़ों रजवाड़ों के राजाओं और निजामों से बातचीत और समाधान किया। अंग्रेजों की कूटनीति समझकर अपनी अदम्य इच्छा शक्ति और राजनैतिक कुशलता से सभी छोटे बड़े रजवाड़ों को राजी कर एकीकृत किया और निर्माण हुआ एक अखंड भारतीय गणतंत्र का। आधुनिक भारत के शिल्पकार सरदार पटेल द्वारा भारत के लौह पुरुष के इस योगदान को आज दे रहा है समग्र देश एक श्रद्धांजलि। उनके आदर्शों की प्रतिकृति के रूप में होगा एक ऐतिहासिक निर्माण जो बनेगा भारत की नई पहचान। देश की एकता, अखंडितता का एक बेमिसाल उदाहरण। प्रस्तुत है स्टैच्यू ऑफ यूनिटी, विश्व की सबसे ऊंची प्रतिमा। विश्व के सामने एक संदेश कि यही है एक भारत श्रेष्ठ भारत। विश्व के इतिहास में कभी न बनी हो ऐसी प्रतिमा जो होगी केवल श्रद्धांजलि से कई ज्यादा और केवल आर्किटेक्चर और इंजीनियरिंग से भी कई गुना बढ़कर स्टैच्यू ऑफ यूनिटी। न्यूयॉर्क के स्टैच्यू ऑफ लिबर्टी से दुगना, रियो डी जेनेरो के क्राइस्ट द रिडीमर से 5 गुना और विश्व का सबसे बड़ा स्मारक स्टैच्यू ऑफ यूनिटी जो होगा सरदार सरोवर बांध से 1.5 गुना ऊंचा और इसकी ऊंचाई होगी 60 मंजिला इमारत के बराबर। देखने वालों को दंग कर देने वाली इस 182 मीटर ऊंची प्रतिमा के निर्माण के लिए सरदार सरोवर डैम से बेहतर स्थान और क्या हो सकता है। इसीलिए स्टैच्यू ऑफ यूनिटी को स्थापित किया जाएगा सतपुड़ा पहाड़ियों के बीच नर्मदा नदी पर, सरदार सरोवर की गोद में साधु बेट पर। जैसे सरदार ने इस बिखरे हुए देश को एकजुट किया था, वैसे ही आज समग्र देश को फिर से एक होकर जुट जाना है इस विराट गौरव निर्माण में। देश के 120 करोड़ लोगों के योगदान से ही सच होगा भारत का यह महान स्वप्न। इस लौह पुरुष की प्रतिमा के लिए लोहा अर्पण करेंगे देश भर के किसान। हर एक गांव के किसान भेजेंगे अपने कोई न कोई कृषि औजार। उन्हें गलाकर उनका उपयोग किया जाएगा स्मारक के निर्माण में। और ऐसे देश के 7 लाख गांवों के किसान सहभागी बनेंगे किसान पुत्र सरदार पटेल के सम्मान में। इस प्रोजेक्ट के अंतर्गत सरदार के प्रिय विषय जैसे कि कृषि, जल व्यवस्थापन, पर्यावरण, बायोटेक्नोलॉजी, आदिवासी विकास जैसे क्षेत्रों के विकास के लिए संशोधन केंद्र भी स्थापित किए जाएंगे। हाईटेक रिसर्च इंस्टीट्यूट्स, ट्राइबल यूनिवर्सिटीज, इंटरप्रिटेशन सेंटर्स आदि संस्थाओं के निर्माण से यह विस्तार ज्ञान क्षेत्र के रूप में विकसित होगा। स्टैच्यू ऑफ यूनिटी विकास स्मारक के साथ साथ आकर्षक पर्यटक क्षेत्र के रूप में भी विकसित किया जाएगा। स्मारक के सामने 400 फीट की ऊंचाई पर होगी एक दृश्य दीर्घा जहां से दिखेगा सरदार सरोवर बांध और आसपास के नैसर्गिक दृश्यों का आकर्षक नजारा। इसके अलावा स्टैच्यू ऑफ यूनिटी के विशेष आकर्षण होंगे मेमोरियल ऑफ विजिटर सेंटर, एग्जीबिशन गैलरी, श्रेष्ठ भारत भवन, कन्वेंशन एवं ट्रेनिंग सेंटर, एम्फी थिएटर, अंडर वाटर मत्स्य गृह और साउंड एंड लेसर शो जैसे टूरिज्म एवं मनोरंजन इंफ्रास्ट्रक्चर के माध्यम। समग्र तंत्र के द्वारा इस प्रोजेक्ट को विशेष ध्यान प्रदान करने के लिए माननीय मुख्यमंत्री की अध्यक्षता में
सरदार वल्लभ भाई पटेल राष्ट्रीय एकता ट्रस्ट की रचना भी की गई है। इतने विशाल स्तर पर अमलीकृत होने वाले इस प्रोजेक्ट के अवलोकन के लिए विश्व की सबसे ऊंची इमारत बुर्ज खलीफा का निर्माण करने वाली कंपनी टर्नर प्रोजेक्ट मैनेजमेंट इंडिया प्राइवेट लिमिटेड को इंटरनेशनल बिडिंग द्वारा प्रोजेक्ट मैनेजमेंट कंसल्टेंट के तौर पर शामिल किया गया है। पूर्ण होने पर यह प्रोजेक्ट कई क्षेत्रों में दुनिया के सामने हमारे देश की छवि बदल देगा, जो बनेगा न तो सिर्फ एक पर्यटन स्थल बल्कि एक प्रेरणा का स्रोत भी, न तो सिर्फ एक विशाल प्रतिमा बल्कि एक विशाल स्वप्न भी, एक ऐतिहासिक निर्माण भारत के बीते कल और आने वाले कल को जोड़ने के लिए हमारे प्रिय सरदार को अर्पण। 120 करोड़ देशवासियों की एक श्रद्धांजलि। स्टैच्यू ऑफ यूनिटी, विश्व की सबसे ऊंची प्रतिमा। एक भारत श्रेष्ठ भारत।